જામનગરમાં નવા ગામ ઘેડમાં ગાયત્રી ચોકમાં ગુજરી બજાર બંધ કરવામાં આવતા વિરોધ। મનપા એસ્ટેટ શાખાના કર્મચારીઓ ગુજરી બજાર બંધ કરવા માટે પહોંચ્યા। દર બુધવારે 2 કલાક માટે ગુજરી બજાર ભરવામાં આવે છે। પોલીસ બંદોબસ્ત પણ સાથે ગોઠવવામાં આવ્યો। 2 કોર્પોરેટર વચ્ચે ગુજરી બજાર ચાલુ રાખવી કે બંધ રાખવી તે મુદ્દે વિવાદ। ભાજપના કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ ઝાલાએ ગુજરી બજાર બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી। કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ ગુજરી બજાર ચાલુ રાખવા માટે રજૂઆત કરી। લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા। આજરોજ બુધવારે ગુજરી બજાર ચાલુ રાખવામાં આવી। મોટા ભાગના સ્થાનિકો બુધવારે ગુજરી બજાર ચાલુ રાખવાના ફેવરમાં। રિપોર્ટર યોહેશ ઝાલા। સહી કરીને હું દઈ દઈશ, આજ તો જવા દો। હાલો આજ જવા દે, પબ્લિકમાં સહી કરીને હું દઈ દઉં તમને લેટર હમણાં। આપણે 500 જણાની સહી લઈ શકીએ। લઈ લેજો, આવો લઈ લે, લાવો લેટર મને તમારો। આપણે 500 જણાની સહી લઈ લે, આપણે એમાં કઈ બરાબર। આપણે 500 જણાની સહી લઈ, 50 ની સહી હોય તો આપણે આ ચાલુ રાખવા માટે અમે 500 ની સહી લઈ। છે માર્કેટ મારો વોર્ડ છે, વોર્ડ નંબર 4। ગરીબ માણસો છે, ગરીબ માણસો છે। હા હું સાંભળો, ગરીબ માણસો છે, રોટલા કમાવા દ્યો। મોલ વાળાઓને બહુ દીધા રૂપિયા। આપણે જે ચણિયો અહીંયા 500 નો મળે છે, મોલમાં 1000 નો મળે છે। હું પોતે અમે અહીંયાથી લઈ છી, એટલે અમારો એનો બક્ષી દ્યો। અને સાંભળો, મોટા મોટા રાજકારણીઓ એના 5 બાંધકામ આજે આપું છું। ન ગયા ને તો તમારી ઘરવાળીના હાઉના તમારા છોકરાના હમ તોડવા માટે અત્યારે હમણાં ઓફિસે જઈને લેખિતમાં દઉં છું। ઈ કન્સ્ટ્રક્શન બાંધકામ ન તોડ્યું ને તો જેટલી કલમ લગાડી હોય ને એટલી કલમ લગાડી લેજો। રચના નંદાણીયા કોર્પોરેશનમાં બેસે ધરણા કરીને। પબ્લિક જોઈ છે ને તમને માર્કેટ? હાલો હવે પતાવો, ટૂંકું કરો, હાલો એમ જોઈ છે। માણસો માટે નહીં પણ આપણા એરિયાની સ્લમ પબ્લિક છે, કોઈ 25 જણાને નહીં પોસાતું હોય, પણ તમે જો આ માર્કેટમાં આપણા એરિયાની કેટલી પબ્લિક બિચારી લઈ છે। પૃથ્વીભાઈ બંધ ના કરાવો। પૃથ્વીભાઈ સાંભળો, સ્લમ એરિયો છે, સાંભળો, ગરીબ પબ્લિક છે। હું શું કહું? ના ના લેટર હા પણ હું સમજી ગઈ, તમને રસ નથી। સાંભળો, હા પણ હા તો હા તમે બરાબર છે, પણ હવે અત્યારે સ્થાનિક લોકો બધા આ લોકોએ સ્થાનિક લોકોએ એમ કહી દીધું કે અમારે ચાલુ રાખવી છે। આપણી ગરીબ પબ્લિક છે, સાંભળો, આ લોકો પાસેથી જ લઈ લીધું છે જેકેટ। હવે અમે કોર્પોરેટર દરજાને નથી પોસાતી ચીના માર્કેટ, અને એ આપણી પાસેથી લઈને આપણી પાસેથી, અને હમણાં તમને મોટા મોટા બિલ્ડરોના નામ લખીને દઈશ, બાંધકામના નામ લખીને દઈશ। જાસો અહીંયા, હમણાં બાંધકામ લખીને દઉં છું બધાય, કેટલા બાંધકામ તોડવાના છે। જાસો અહીંયા સાહેબ, જાસો આ લોકો ભેગા। મોટા મોટા રાજકારણીઓના બાંધકામ લેખિતમાં લખીને રચના નંદાણી આપશે। તમારે જવું પડશે આ લોકો ભેગા। જાસો ને અધિકારી કે તમે બધે જાય, કોઈ અધિકારી કે અધિકારી આવે છે, અધિકારી આવે છે, અમે અધિકારી સાથે વાત કરો। હું વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા। ગઈ બુધવારે આ લોકો બંધ કરવા આવ્યા હતા, પણ પબ્લિકે જ ભગાડી દીધા। પછી પાછી મને આજે બોલાવી સવારના, એટલે હું અહીંયા આવી તો અહીંયા એક બધા બંધ કરાવવા આવ્યા, એટલે મેં લેખિતમાં લેટર માંગ્યો કે ભાઈ લેખિતમાં કમિશનર સાહેબનું હોય તો લાવો તો બંધ કરજો। તો કમિશનર સાહેબનો લેટર નહોતો, પણ ભાજપના કોર્પોરેટર પૃથ્વીસિંહનો લેટર હતો। એમાં 50 જણાની સહી છે, ખોટું નહીં કહું કે ભાઈ 25 જણાની સહી કરી કે અમને 50 નહીં પણ 25 મેં ગણ્યા, 20-25 જણા હતા। એને એમ કીધું અમને બુધવારે નથી પોસાતી, પણ એની સામે જાહેર પબ્લિકમાં એ બધી પબ્લિક એમ કહે છે કે અમને અહીંથી રિક્ષા નથી મળતી, 150-200 રિક્ષા ભાડું થાય છે, ઘરને આંગણે અમને બહુ સસ્તું એટલે બહુ સસ્તું મળે છે। અને એ ઉપરાંત આ બુધવારીમાં 200 જણા એવા છે જેને રોજીરોટી મળે છે।
તો મારે પૃથ્વીભાઈને રિક્વેસ્ટ છે કે આ બુધવારી બંધ ન કરાવે, ખરી રીતે ચાલુ રાખવા દે. 200 જણાની રોજીરોટી છે અને આપણા એરિયાનું આપણે ભલું વિચારવું જોઈએ કે એ લોકો બહારે ખરીદી કરવા જાય છે તો બહારે એ લોકોને મોંઘું પડે છે, રિક્ષા ભાડું દેવું પડે છે. એટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બુધવારી ચાલુ રાખવા દો. ફૂલ રિક્વેસ્ટ અમે 2 હાથ જોડીને કમિશનર સાહેબને, ભાજપ સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે 200 જણાની રોજીરોટીનો સવાલ છે અને પબ્લિક જાહેરમાં બોલી છે તો આ લોકોની બુધવારી ચાલુ રહેવા દો. અને પૃથ્વીભાઈને વિનંતી કરું છું કે આ બુધવારી ચાલુ રહેવા દો, કારણ કે આપણા જ એરિયાના છે, આપણા એરિયાના બીજા ગામમાં ક્યાં લેવા જશે. એની સાથે વાત થઈ પણ એની પાસે કાંઈ મને તો કાંઈ કીધું નહીં. એ લોકોએ એમ કીધું કે ભાઈ લેખિતમાં કાગળ છે, પણ કાંઈ કાગળ એ લોકોએ મને દેખાડ્યો નથી. મને પોલીસ સાહેબે કાગળ દેખાડ્યો પૃથ્વીભાઈનો, એમાં 15-20 જણાની સહી છે. એસ્ટેટના સાહેબ હજી કાંઈ બોલ્યા નથી. એમ કહે છે કે અમને ઉપરથી ઓર્ડર હતો. એટલે અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે ઘરને આંગણે છે તો બધું હચવાઈ જાય, ગરીબ માણસોનું હચવાઈ જાય ને. ઘરને આંગણે અમારો સ્લમ વિસ્તાર છે, ગરીબ પબ્લિક છે, તો ગરીબ પબ્લિક ગામમાં ક્યાં મોંઘું લેવા જાય એમ. આ બુધવારીના વિરુદ્ધમાં સ્થાનિક કોર્પોરેટરો અંદર એકબીજા રજૂઆત કરે છે. એક કહે છે બંધ કરાવો, એક કે ચાલુ રાખો, બરોબર. પણ અહીંની 90% પબ્લિકને આ વસ્તુ પસંદ છે, બરોબર. અહીંના આ અમારો સ્લમ વિસ્તાર છે. સ્લમ વિસ્તારની અંદર ગરીબ માણસો આ બજારમાં કોઈ વસ્તુ લેવા જઈ ન શકે. અહીંયા 5 પૈસા બજારમાં વસ્તુ સસ્તી, બજાર કરતાં સસ્તી મળે છે. પ્લસમાં જે આ વેપારી લોકો છે એની પાસે કોઈ દુકાન લેવાની તેવડ નથી, એટલે બિચારા એના વાહન લઈ પથારો કરી અને 1-2 કલાક પૂરતો અહીંયા ધંધો કરે છે, જેથી અમારી વોર્ડ નંબર 4ની પબ્લિકને સંપૂર્ણપણે ફાયદો છે. આની અંદર કોઈ નુકસાન નથી. આ વસ્તુ કોઈ ન્યુસન્સમાં આવતી કે નથી આ વસ્તુ કોઈને નુકસાનકારક. અહીંયા કોઈ એવો અનિચ્છનીય બનાવ બનતો નથી કોઈ છેડતીના બનાવ બનતા. આવા જો કોઈ બનાવ બનતા હોય તો જે રજૂઆત કરનાર વ્યક્તિ છે એ આવા બનાવ લઈ અને અમારી સામે આવે. તમે શું માનો, સ્થાનિકો શું માનો, ચાલુ રાખવી જોઈએ? આ બુધવારી ચાલુ રહેવી જોઈએ. આનાથી પબ્લિકને ફાયદો છે, કારણ કે આ સ્લમ વિસ્તાર છે. સ્લમ વિસ્તાર કોઈથી બજારમાં, મોલમાં, શોરૂમ, બરાબર એક જ વસ્તુ છે કે આ સ્લમ વિસ્તાર છે. આ લોકો કાંઈ મોલમાં ખરીદી નથી કરી છે, બરાબર. એટલા પૈસા નથી એની પાસે, બરાબર. પૈસા હોય તો મોલમાં જઈ શકાય. એટલે ગરીબ માણસો માટે આ બુધવારી ફાયદાકારક છે અને આ ચાલુ રહેવી જોઈએ, બરાબર. હા, હું એનઆર દીક્ષિત, એસ્ટેટ ઓફિસર, જામનગર મહાનગરપાલિકા. આપણા માધ્યમથી જણાવું છું કે આજ રોજ નવાગામ ગેડ વિસ્તારમાં જે બુધવારી ભરાય છે એમાં લગત કોર્પોરેટર દ્વારા બંધ કરાવવાની ફરિયાદ લેખિતમાં આવેલ હતી, જેના અનુસંધાને અમારી એસ્ટેટની ટીમ અહીંયા આજરોજ આ બંધ કરાવવામાં આવેલ હતી. પરંતુ ત્યાંના કોર્પોરેટર રચનાબેન નંદાણી બેન જોડે વિરોધ કરવામાં આવેલ છે અને એને પણ કીધેલ છે કે આ ગરીબ પબ્લિક છે એને અહીંયા ધંધો કરવા દો, અને એ લોકોએ ચાલુ કરવા માંગે છે. એટલે આ ફેરે બુધવારી બંધ કરવાની અને બુધવારી ચાલુ રાખવાની કીધેલો છે, જેથી આજે આપણે ચાલુ રાખવા દઈ છે. પછી એમાં જે નિર્ણય આવે, 2 બોર્ડના બધા સભ્યોના જે નિર્ણય આવશે એ મુજબ એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કોની રજૂઆત? પૃથ્વીસિંહ ઝાલા, કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ ઝાલા.